તો ફાઇનલી ફેમિલી આપણે દરિયામાં આવી ગયા. આની પહેલાંનો પણ તમે બ્લોગ જોયો જ હશે. જુઓ સવારમાં આપણે આવી ગયા છીએ દરિયાની અંદર મચ્છી પકડવા. ને જુઓ આપણું અહીંયા ઝાડ બાંધેલું હોય ને અહીંયા તમને છે ને કંઈક દેખાતું છે મિત્રો. જુઓ તમને અહીંયા કંઈક જેવું તેવું દેખાતું છે. જુઓ દેખાય જુઓ. ના મિત્રો આપણે શેળવા મચ્છી આવી છે. તમે જોઈ શકો અહીં શેળવા મચ્છી આવી છે. આપણે કેવી છે કંઈ ખબર નથી, જોઈ બી ખબર પડે. જો જોરદાર હોય શેળવા મચ્છી તો કેમ પણ એમ. બાકી મિત્રો તો મિત્રો હવે આપણે છે ને આ મચ્છીને કાઢી લઈ. આના પહેલાં બ્લોકમાં પણ એક મચ્છી આવી હતી હકીકત, અને આજ પણ આવી છે. તો હાલો આને પણ આપણે કાઢી લઈએ, પછી મળીએ આગળ વિડીયોમાં. બિના રહે ફેમિલી. તો ફાઇનલી ફેમિલી આપણે બીજું જાળ અહીંયા દોરું એ જોઈ લીધું હોય. તો એમાં પણ એક દારા મચ્છી આવી, પણ એ કંઈ સારી મચ્છી નથી એટલે મેં તમને કંઈ બતાવી નહોતી. પણ એ કાઢી તો લીધી, એ નહોતી બતાવી, કાઢી પણ મચ્છી બતાવી દો હાલો તમને કેવી છે એમ. જો મિત્રો આવી કંઈક મચ્છી છે, પણ આ છે ને હાજોની મચ્છી છે, કારણ કે આ હાંધે કાંઈ ખાલી થાય નહીં. એટલે આપણે કાંઈ જોવા આવી જ નહીં પાણીમાં, એટલે આવી મચ્છી કંઈક બગડી જાય. અને એક મચ્છી આપણે ઓલરેડી આવી ગયેલી છે, એ તો તમને ખબર જ છે. તો મિત્રો વિડીયોમાં બિના રહેજો, હજી મચ્છી આવશે 100% ડારા મચ્છી આવશે, કાં ટીકટમ મચ્છી આવશે. તો બધા મિત્રો બ્લોકમાં બિના રહેજો. તો ફેમિલી આપણે બધા દાળ જોઈ લીધા, અને મચ્છી કેટલી આવી એ તમને બતાવી દઈએ. હવે મચ્છી તો ઘણી બધી એવી, એક પાછી નવીન મચ્છી આવેલી છે. તો બ્લોકમાં બિના રહેજો પાછા. તો ફાઇનલ મિત્રો આ ખાડો છે ને એમાં આપણે શાક ઠેલવાની આગળ શાક ઠેલું છે કે સારી રીતનું. તો તમે કેટલી મચ્છી આવી કેવી મચ્છી છે હું તમને બધી બતાવી દઉં. તો આ મચ્છી તો છે બગડી ગયેલી. એક કેટલી આવી, એક આ ડારો આવ્યો હતો. આનું નામ છે સાપલી. જો આનું નામ છે સાપરી. સુરમાઈ કહેવાય, સાપરી કહેવાય. તો કેવી છે આવી કંઈક છે મસ્ત મજાની. ને આ છે મિત્રો ડારો. ના છે કેટલી તો તમને બધાને ખબર જ છે. આ છે બગડી ગયેલો ડારો. બાકી આ સાપરીનું મોઢું આવે ને કાંટા પાસે આવે, આવું કંઈક મોઢું છે. અહીં તો કાંટા આવે મિત્રો. તો આવું કંઈક છે. હવે શાકને ભરી લઈને પછી પાછા થઈએ હવે આપણે પાછા ઘરે. તો ફાઇનલ મિત્રો તો એક સાપરી ભરવાનું બાકી રહી, અને એક આ બગડી ગયેલો ડારો ઘરે લઈ જાવ તો પડશે ભાઈ બધાને દેખાડવા. તો શાક ભરી લીધો ને હવે થાય આપણે ઘરે. તો બગડી ગયેલો ડારો લઈ જઈએ, કારણ કે મિત્રો એ ઘરે લઈ જવો પડે, કારણ કે બધા જો આવે ને કેવડો ડારો બગડી ગયો એ માટે ઘરે લઈ જવો પડે. તો હવે જઈએ આપણે ઘરે ભાઈ. બ્લોકમાં બિના રહેજો.